હરિ હરિ બોલ, ગોવિંદ બોલ, કબીરજીનું ભજન. આપણી પાસે ધર્મની રજૂઆત, ધર્મની સમજૂતી બહુ 0.0 ગ્રામમાં આવે છે. દુનિયાનું બધું જાણીએ. કબીરજી કોણ હતા બધા જાણો છો ને? ધૂલ કા ફૂલ. એટલે મા કોણ અને બાપ કોણ એનો કોઈને પત્તો નહોતો. નાના હતા ધાવણા, એ વખતે એની માતાએ એ લોકલાજ જમાના પ્રમાણે બધી ભૂલ બધાથી થાય. મહારાજ કહે છે કે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થયો ત્યાં સુધી માથે જોખમ છે. એટલે ભૂલ કરવાની છૂટ નથી આપતા, પણ માણસ છે એટલે થઈ ભૂલ. એ બાળક આવ્યું તો કોને આપવું? કારણ કે એનો માણસ જે હતો, પુરુષ તો ભ્રમર વૃત્તિવાળો હતો. ભમરો હોય ને મધુકર, એ એક જ ફૂલનો રસ ન લે. પુરુષ માત્ર એ છે કે અમારે ઘરવાળી પતિવ્રતા હોવી જોઈએ. એ પત્નીવ્રતા હોય કે નહીં પાછું નક્કી નહીં. એ પતિવ્રતા જોવે. એનું બાળકને જંગલમાં મૂકી દીધું. નાનું બાળક, કોમળ ચામડી, જંગલમાં તો કેવું હોય, એમાં એક બે કીડી કરડી હશે તો વાં વાં. એમાં એક મુસ્લિમ દંપતી જતું હતું અને પેલી બીબીએ કીધું, અબે ये कोई बच्चे की रोने की आवाज़ है, हमको खुदा ने औलाद नहीं दिया है तो हम उसको उसकी परवरिश करेंगे. તે નજીક ગયા, એને ઉચકીને ઘરે લાવ્યા. કબીરનો ઉછેર થયો, પણ અંદરનું કલ્ચર બોલતું હતું કે મારે ગુરુ કરવા જોઈએ. એટલે કે હશે તો કંઈક હિન્દુ હશે કદાચ. ગુરુ વિના મોક્ષ ન થાય. ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન મોક્ષ નહીં, ગુરુ બિન ન લહત આત્મજ્ઞાન. એટલે મોટા થયા એટલે બધાને કે મને શિષ્ય બનાવો. તો બધા કહે જા જા, તારી મા બાપ કોણ છે, જા દૂર કરી દે. બધા હડસેલો મારે, હડઘૂત કરે. એક રામાનંદ કરીને સંત બનારસમાં હતા, મહારાજને મળેલા એ નહીં, એના પહેલાં 400 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. કબીરને 400-450 વર્ષ થયા. તે રોજ રામાનંદ છે ને બનારસમાં જે ઘાટ છે ને ત્યાં રોજ સ્નાન કરવા જાય, રોજ જાય. અને શિયાળામાં 4 વાગે જાય. એટલે આ કબીરને થયું કે હું એકલો મળું, કારણ કે દિવસે તો આજુબાજુ જે સાપી તીતો હોય ને કે ભગવાન અમે જ ભજી શકીએ, અમારી જ્ઞાતિ જાતિ ઉચ્ચ. મહારાજે કીધું ખેડે એની જમીન, રે એનું ઘર અને ભજે એના ભગવાન. એમાં કોઈના બાપની મોનોપોલી નહીં. ભજવા માંડો, બીજી ડબડબ નહીં કરો એમ. એટલે રામાનંદ સ્વામી મણિકર્ણિકાના ઘાટના પગથિયા ઉતરતા હતા અને ચોથા પગથિયે કબીર ટૂંટ્યું વાળીને સૂતા હતા. ઠંડી, ગંગા નદી બાજુમાં, પોષ મહિનો, એમાં રામાનંદ સ્વામી પગથિયા ઉતરતા હતા. એટલે આકાર દેખાય નહીં કમ્પ્લીટ, આમ થોડું ઓળો જેવું લાગે. એટલે પડછાયો હોય ને તે ભૂલથી પગ અડ્યો કબીરજીને. તો પોતાથી ભૂલ થાય, બહાર એવું છે, આપણે તો એવું નથી. આપણો પગ સંતને કે ભક્તને અડે તો માફી માગે, એમ સોરી એમ. બહાર તો આમ જ આવે, સંતોને મળવા આવે ને આમ કરે, આપણે કેમ બાજુમાં જાય હે બેહવા દે, એમ હળેલો મારીને બેહે. વતનાથમાં ના પાડી જો અંત્યના 25માં જોજો, મોડો આવે ને કોઈ ધક્કો મારીને બેસે, બિલકુલ ન ગમે. એ મહારાજના વચન છે. એટલે પગ અડી ગયો એટલે રામાનંદ બોલ્યા રામ 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 રામ. તો કબીરજી સમજ્યા કે મને રામનો મંત્ર આપ્યો. લો, આમ કંઈ કાળ માયા પાપ કરવા તો કરાયું નથી, પણ જ્યારે શ્રદ્ધા તમારી અતિ ઉચ્ચ હોય ને ત્યારે આવો પણ તમને આદેશ મળતો હોય છે બિચાર. અને કબીરજીએ રામનો મંત્ર કરીને આટલા બધા ભજનો લખ્યા.